નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર 13 ન્યુક્લિયસના બીજા લેક્ચરની અંદર આજે સ્વાધ્યાયનો દાખલા નંબર 2 લઈશું. છેલ્લા લેક્ચરમાં પ્રથમ દાખલો આપણે પૂર્ણ કર્યો હતો, બરાબર? તો બીજો દાખલો જોઈએ તો 13.2 સ્વાધ્યાય 13.2 નિયોનના 3 સ્થાયી સમસ્થાનિકો. પહેલો સમસ્થાનિક છે એનું ન્યુક્લિયસ છે એની 11 20 10 20. બીજું છે જેનું દળ છે 19.99 અને E1 છે 19.99 U અને આનું N1 દળનું સાપેક્ષ પ્રમાણ છે 90.51%. બીજો સમસ્થાનિક છે નિયોન 1021 જેનું કહીએ પરમાણુ દળાંક 20.99 છે, 20.99 U અને એનું દળમાં સાપેક્ષ પ્રમાણ છે. આપણે N1 ને ટકામાં નહીં લઈએ કારણ કે નીચે 100 વડે ભાગી દઈએ છીએ, એટલે N1 લઈએ તો 90.51 થાય અને N2 લઈશું તો 0.27. ત્યાર પછી ત્રીજો સમસ્થાનિક છે એની 1022 જેનું પરમાણુ દળાંક A3 આપણને આપ્યો છે 21.99 U અને એના માટે દળનું સાપેક્ષ પ્રમાણ જેને N3 કહીએ તો એ છે 9.22%. રકમ ચેક કરી દઈએ તો આપણા માટે A1 છે 19.99 U ઓકે છે, N1 90.51 બરાબર, A2 છે 20.99, N2 છે 0.27, A3 છે 21.99 U અને N3 છે 9.22%. આપણે શોધવાનું છે નિયોનનું સરેરાશ પરમાણુ દળ. તો નિયોનનું સરેરાશ પરમાણુ દળ બરાબર પ્રથમ સમસ્થાનિક માટે A1 એનું દળમાં સાપેક્ષ પ્રમાણ છે N1, A2 N2 પ્લસ A3 N3 બાય N1 પ્લસ N2 પ્લસ N3. આપણે જવાબ યુમાં લાવીશું તો A1 છે 19.99 અને એના માટે N1 છે 90.51 પ્લસ A2 છે 20.99 અને N2 છે 0.27. એ જ રીતે A3 છે 21.99 અને N3 છે 9.22. N1 પ્લસ N2 પ્લસ N3 ત્રણેયનો સરવાળો 100 બની જાય 100. હવે ગણતરી કરવી પડશે, કેલ્સીની મદદથી ગણતરી કરીશું. તો 19.99 ગુણ્યા 90.51 1809 2949 પ્લસ 5
5.6673 પ્લસ 202.7478 ભાગ્યા 100. 3નો સરવાળો લઈ લઈએ તો જવાબ આવે છે 20.70.71 ભાગ્યા 100 બરાબર 20.177 બરાબર લગભગ લેવું હોય તો 20.18 યુ લઈ શકાય. તો આ રીતે નિયોનના 3 સમસ્થાનિક આપેલા હોય તો નિયોન પરમાણુનું સરેરાશ દળ આપણે આ રીતે મેળવીએ છીએ અને એ લગભગ યુના પૂર્ણ ગુણાંકમાં 20.18 એટલે લગભગ આપણે 20 કહેવું હોય તો કહી શકાય. તો આ રીતે મેળવીએ છીએ. હવે ખાસ વિદ્યાર્થી મિત્રો કે વધારાના દાખલા પૂછાતા નથી, પણ આને અનુરૂપ છે એટલે રકમ ચેન્જ કરી અને મૂકવું હોય તો મૂકી શકાય. તો એ માટે આપણે ઉદાહરણનું સ્વાધ્યાયનો જોવો પડશે. સ્વાધ્યાયનો દાખલા નંબર 13.16 છે 13.13. તો એ પણ આપણે દાખલો તમે હોમવર્કની અંદર કરવો હશે તો જાતે થઈ શકે એમ છે એટલે હોમવર્કની અંદર કરી નાખીશું. બરાબર. તો અને બીજું 13.24 પણ છે. તો 13.24 પણ આને અનુરૂપ જ છે. બરાબર. તો એ જાતે હોમવર્કમાં કરી દઈશું. હવે આપણે આગળ જોઈએ તો આગળનો પોઈન્ટ લઈએ છીએ. તો સમસ્થાનિકો વિશે આપણે જોઈ ગયા. આઇસોટોપ્સ આપણા સિલેબસમાં છે નહીં, પણ આઇસો બાર, આઇસોમર અને આઇસોટોન તો એ વસ્તુ જૂના સિલેબસમાં હતી. તો એ પણ થોડુંક તમે એક્સ્ટ્રા વાંચી અને તૈયાર કરી દઈશું એટલે તમને ક્યાંય MCQની અંદર અથવા તો ગુજકેટ કે નીટ જીની અંદર કોઈ પ્રશ્ન પૂછાય તો તકલીફ પડે નહીં. અત્યારે આપણે બુકના સિલેબસને ધ્યાનમાં રાખીને જ ભણાવીએ છીએ એટલે એ વાત તમે એક્સ્ટ્રા મટીરિયલની અંદરથી તૈયાર કરી દેજો. ત્યાર પછી આગળ લઈએ છીએ તો હવે આપણે ન્યુટ્રોન વિશે જોવાનું છે. તો ન્યુટ્રોનની શોધ કેવી રીતે થઈ એ સમજીએ તો ન્યુટ્રોન 1932માં જેમ્સ ચેડવિકે ન્યુટ્રોનની શોધ કરી. તો એને સૌપ્રથમ શું કર્યું? તો બેરિયમ ન્યુક્લિયસ ઉપર આલ્ફા કણનો મારો ચલાવે છે. હવે જ્યારે બેરિયમ ન્યુક્લિયસ ઉપર આલ્ફા કણનો મારો ચલાવવામાં આવે ત્યારે બેરિયમ ન્યુક્લિયસ એના ઉપર આલ્ફા કણનો મારો ચલાવ્યો એટલે પ્લસ આલ્ફા કણ, તો એને કંઈક ન્યુક્લિયસ પ્રાપ્ત થશે અને કણ તરીકે તટસ્થ કણ કંઈક ન્યુક્લિયસ, એ આપણે ન્યુક્લિયસની ચર્ચા કરવાની છે નહીં. કયું ન્યુક્લિયસ કે કોઈ રાસાયણિક પ્રક્રિયા આપણે પૂર્ણ કરતા નથી, પણ બેરિયમ ન્યુક્લિયસ ઉપર આલ્ફા કણનો મારો ચલાવે ત્યારે એ ન્યુક્લિયસમાંથી અન્ય ન્યુક્લિયસ, આ ઉપરાંત નિપજ કણ તરીકે તટસ્થ કણ પ્રાપ્ત થાય છે. હવે આ જે તટસ્થ કણ છે એ તટસ્થ કણને ફરી પાછું હલકા ન્યુક્લિયસ, તો હિલિયમ છે, ન્યુટ્રોન છે, કાર્બન છે, તો આ તટસ્થ કણ આ પ્રક્રિયાને અંતે જે તટસ્થ કણ પ્રાપ્ત થયા, જે તટસ્થ વિકિરણ પ્રાપ્ત થયું એને હલકા ન્યુક્લિયસ કયા? તો હિલિયમ, નાઇટ્રોજન અને કાર્બન પર આપાત કર્યું. અને એ આપાત કરે છે ત્યારે આ પ્રક્રિયાને અંતે એવું માલુમ થયું કે આ ન્યુક્લિયસમાંથી પ્રોટોન દૂર થાય છે. તો
તો હવે પ્રશ્ન એ થાય છે કે અહીંયા ઉત્પન્ન થયેલો તટસ્થ કણ કયો હશે? તો સમજીએ. તો જ્યારે ન્યુટ્રોનની શોધ થઈ નહોતી એ પહેલાં તટસ્થ કણ એટલે વિદ્યુત ચુંબકીય વિકિરણ ફોટોનને આપણે ધ્યાનમાં લેતા હતા, તો ફોટોન કણ હોઈ શકે પણ એની સંભાવના હતી. ત્યાર પછી શું કર્યું? તો દળ અને ઉર્જા સંરક્ષણના નિયમને ધ્યાનમાં લઈ અને ચકાસ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે અહીંયા તટસ્થ કણ તરીકે અથવા તટસ્થ વિકિરણ તરીકે જે કણ ઉત્પન્ન થયો છે એ કણ એ પ્રોટોન જેટલું જ દળ ધરાવે છે અને એનું દળ એ લગભગ યુમાં કહીએ તો 1.00866 યુ હતું. હવે આ દળને જો હું કિલોગ્રામમાં કન્વર્ટ કરું તો લગભગ આનું વેલ્યુ 1.6749 મલ્ટીપ્લાય બાય 10⁻⁻27 kg પ્રાપ્ત થયું. અને આટલું દળ તમને પ્રથમ લેક્ચરમાં મેં સમજાવ્યું છે કે આ દળ એ કોનું દળ છે? ન્યુટ્રોનનું. તો પછી એવું નક્કી કરવામાં આવ્યું કે અહીંયા જે તટસ્થ કણ ઉત્પન્ન થયો છે એ કણ એ ન્યુટ્રોન છે, એટલે કે ન્યુટ્રોનની શોધ થઈ. આમ 1932માં ચેડવિકે ન્યુટ્રોનની શોધ કરી અને આ શોધ પછી એને 1935માં આ શોધ માટે નોબેલ પ્રાઇઝ એનાયત કરવામાં આવે છે. લગભગ સાલવારી યાદ રાખવાની થતી નથી, છતાં પણ આની અંદર આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. ફરી એકવાર થોડુંક જોઈ લઈએ તો ન્યુટ્રોન કઈ રીતે અસ્તિત્વમાં આવ્યો? તો જેમ્સ ચેડવિકે એની શોધ કરી હતી. એને કઈ રીતે શોધ કરી? તો સૌપ્રથમ એ બેરિયમ ન્યુક્લિયસ પર આલ્ફા કણનો મારો ચલાવે છે, ત્યારે એને કંઈક ન્યુક્લિયસ ઉપરાંત તટસ્થ વિકિરણ પ્રાપ્ત થયું. હવે એ તટસ્થ વિકિરણ કયું છે? એ વિદ્યુત ચુંબકીય તરંગ એટલે કે ફોટોન કણ છે. તો ના, તો ફરી પાછો એ બીજો પ્રયોગ કરે છે, એનું હલકા ન્યુક્લિયસ ઉપર પ્રતાડન કરે છે, મારો ચલાવે છે અને આને અંતે એવું નક્કી થયું કે આ જે હલકા ન્યુક્લિયસ છે એના ઉપર તટસ્થ કણ આપાત કરવામાં આવે છે, ત્યારે કંઈક પ્રક્રિયા થઈ અને એમાંથી પ્રોટોનની સંખ્યામાં શું થાય છે? ઘટાડો થાય છે, પ્રોટોનનો ઘટાડો થાય છે. ત્યાર પછી એને દળ અને ઉર્જા સંરક્ષણને ધ્યાનમાં લીધું અને એના ઉપરથી એવું નક્કી કર્યું કે અહીંયા તટસ્થ કણ એ વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે કે ફોટોન કણ છે નહીં, પણ એ 1.00866 યુનિટ એટલે કે એટોમિક માસ યુનિટ દળ ધરાવતો કણ છે, જેનું દળ એ લગભગ 1.6749 મલ્ટીપ્લાય બાય 10⁻⁻27 kg એટલે કે પ્રોટોનના દળ જેટલું જ લગભગ આપણે કહી શકીએ દળ ધરાવતો કણ છે. અને એ કણ એને શું નામ આપ્યું? ન્યુટ્રોન. અને આ જે શોધ કરી એના માટે એને શોધ કર્યા પછી 3 વર્ષ પછી એને નોબેલ પ્રાઇઝ એનાયત થાય છે. તો ન્યુટ્રોન વિશે આપણે આટલી માહિતી ધ્યાનમાં રાખીએ છીએ. ત્યાર પછી આપણે આગળ જવું છે ન્યુક્લિયસના પરિમાણ માટે. હવે ન્યુક્લિયસના પરિમાણ ઉપર જઈએ એ પહેલાં તમને થોડીક ઉદાહરણ નહીં સમજાવું, પણ હમણાં જ જે મેં તમને ઘરે કામ કરવાનું કીધું હતું એના ઉપર થોડીક ચર્ચા આપણે કહી દઈએ કે આઇસોટોપ્સ લેક્ચર પ્રથમમાં આપણે જોયું હતું. તો આઇસોટોપ્સ કોને કહેતા હતા? તો જેની અંદર, જે ન્યુક્લિયસની અંદર ઝેડ સમાન હોય પણ એ અસમાન હોય. ઝેડ સમાન, એ અસમાન. આઇસોટોન, આઇસો બાર પહેલાં લઈએ, પછી આઇસોટોન લઈએ. માત્ર એની વ્યાખ્યા તમને સમજાવી દઉં અને આઇસોમર લઈએ. તો આઇસો બારની અંદર એ સમાન થાય છે, ઝેડ અસમાન છે અને એ સમાન થાય. આઇસોટોનની અંદર તો એન સમાન થાય. આપણને ખબર છે કે એન બરાબર ન્યુક્લિયસ, એક્સ ન્યુક્લિયસ લઈએ તો ઝેડ એ. તો અહીંયા આપણે આ પ્રોટોનની સંખ્યા સૂચવે છે અને એ
પ્રોટોન પ્લસ ન્યુટ્રોન સૂચવે છે. તો ન્યુટ્રોન n બરાબર આપણે શું લેતા હતા? a માઇનસ ઝેડ. તો આઇસોટોનની અંદર n સમાન થાય, ભલે એનો ઝેડ અને એ અસમાન રહ્યા, પણ n કેવો થવો જોઈએ? સમાન. તો n સમાન હોય તો એવા ન્યુક્લિયસને એકબીજાના આઇસોટોન કહીએ છીએ. આઇસોમર તો અહીં આગળ એ પણ સમાન હોય, ઝેડ પણ સમાન હોય, પરંતુ એમની રેડિયો એક્ટિવિટી અલગ અલગ હોય તો એવા ન્યુક્લિયસોને એકબીજાના આઇસોમર કહીએ છીએ. ફરી એકવાર, આઇસોટોપ્સ ઝેડ સમાન, એ અસમાન. આઇસોબાર ઝેડ અસમાન પણ એ સમાન, એટલે કે પરમાણુ દળાંક સમાન રહે છે. પહેલાની અંદર પરમાણુ ક્રમાંક સમાન રહે છે, બીજામાં પરમાણુ દળાંક સમાન રહે છે, અને ત્રીજામાં ન્યુટ્રોનની સંખ્યા સમાન રહે છે. આઇસોટોપ્સ, બાર અને ટોન. અને છેલ્લે આઇસોમરની અંદર ઝેડ અને એ સમાન હોય પરંતુ એમની રેડિયો એક્ટિવિટી છે અલગ અલગ હોય તો એવા ન્યુક્લિયસોને એકબીજાના આઇસોમર કહીએ છીએ. તો આના ઉદાહરણ ક્યાંય પૂછાય તો તમે આની વ્યાખ્યા પરથી એટલું તારવી લેજો અને ઉદાહરણ તમે હોમવર્કની અંદર શોધી નાખજો. હવે આપણે જવું છે ન્યુક્લિયસના પરિમાણ. તો ચેપ્ટર 12 પરમાણુની અંદર રુધરફર્ડે એના બે સ્ટુડન્ટ જ છે, ગાઇગર અને માસ્ડને. તો રુધરફર્ડના સૂચનથી ગાઇગર અને માસ્ડને સોનાના પાતળા વરખ અને પાતળું વરખ પણ એની સાઇઝ પણ ચેપ્ટર 12માં છે જ 2.1 × 10⁻⁷ મીટર. તો આટલી પાતળી જાડાઈના સોનાના વરખ પર આલ્ફા કણનો મારો કરી આલ્ફા કણના પ્રકીર્ણનનો અભ્યાસ કર્યો હતો, એટલે કે આલ્ફા કણના પ્રકીર્ણન માટેનો પ્રયોગ કર્યો હતો. તો આ પ્રયોગને પરથી ગાઇગર અને માસ્ડન એવું નક્કી કરે છે કે આલ્ફા કણ, અને આલ્ફા કણ એટલે આપણને ખબર છે કે હિલિયમનું ન્યુક્લિયસ 2He4 જે +2e જેટલો વીજભાર ધરાવે છે. અહીં આગળ સોનાનો વરખ અને એનું ન્યુક્લિયસ, એટલે એનું જે ન્યુક્લિયસ છે એ પણ +Z વીજભાર ધરાવે છે. જોઈશું તો આ પણ ધન વીજભાર, સોનાના ન્યુક્લિયસ એ પણ ધન વીજભાર, એટલે કુલામ્બીય અપાકર્ષી બળને ધ્યાનમાં રાખીને ગાઇગર અને માસ્ડને આ પ્રયોગના આધારે આલ્ફા કણ માટે નજીકતમ બિંદુ 5.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ધરાવતા આલ્ફા કણોનો સોનાના વરખ ઉપર આપાત કરીને આ આલ્ફા કણ એ સોનાના ન્યુક્લિયસથી 4 × 10⁻⁻10⁻15 મીટર જેટલા નજીક જઈ શકે છે એવું નક્કી કર્યું. ફરી એકવાર, ગાઇગર અને માસ્ડને શું કર્યું? સોનાના પાતળા વરખ પર આલ્ફા કણનો મારો કરી આલ્ફા કણના સ્કેટરિંગનો અભ્યાસ કર્યો. અહીંયા આલ્ફા કણ એ ધન વીજભાર ધરાવે છે, સોનાનું ન્યુક્લિયસ એ પણ ધન વીજભાર ધરાવે છે. બંને વચ્ચે શું લાગે? કુલંબીય અપાકર્ષી બળ. અહીંયા જે આલ્ફા કણ આપણે મારો ચલાવીએ છીએ, જે સોનાના પાતળા વરખ ઉપર મોકલીએ છીએ, એ આલ્ફા કણ 5.5 મિલિયન ઇલેક્ટ્રોન 5.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ધરાવે છે, એટલે ઘણી વધારે ઉર્જા ધરાવે છે. આ ગતિ ઉર્જા ધરાવતા આલ્ફા કણ એ ન્યુક્લિયસથી કેટલા અંતરે પહોંચી શકે છે? જેને આપણે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ, નજીકતમ બિંદુ R0 વડે દર્શાવીએ છીએ. તો R0 4 × 10⁻15 મીટર થાય છે. બીજું એમને એવું અવલોકન કર્યું કે જો આ જે ઉર્જા આલ્ફા કણની ઉર્જા છે વધારવામાં આવે તો હજી આ આલ્ફા કણ એ ન્યુક્લિયસથી આના કરતાં પણ ઓછા અંતરે, એટલે કે આનાથી પણ વધારે નજીક જઈ શકે એમ છે. આટલી ઉર્જા હશે તો આટલા અંતરે પહોંચ્યા. વધારે ઉર્જા વધારીશું તો હજી એ ન્યુક્લિયસથી વધારે નજીક, એટલે કે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ હજી પણ આનાથી ઘટી શકે એમ છે. તો આ પ્રયોગ ઉપરથી એમને એવો અંદાજ કર્યો કે ન્યુક્લિયસનું જે પરિમાણ છે એની જે ત્રિજ્યા છે એ આના કરતાં કેવી હોવી જોઈએ? ઓછી હોવી જોઈએ.
ત્યાર પછી આલ્ફા કણની સ્થાને એ પ્રવેગિત ઇલેક્ટ્રોન લે છે અને પ્રવેગિત ગતિ કરતા ઇલેક્ટ્રોનનો આના ઉપર સોનાનું ન્યુક્લિયસ છે એમ જુદા જુદા તત્વોના ન્યુક્લિયસ ઉપર મારો ચલાવી અને છેલ્લે એવું નક્કી કરે છે કે જે ન્યુક્લિયસની ત્રિજ્યા છે એ ન્યુક્લિયસની ત્રિજ્યા આર બરાબર R0 (1/3) સૂત્ર અનુસાર બદલાય છે. ફરી એકવાર પ્રથમ એમને આલ્ફા કણનો મારો ચલાવી અને કુલંબીય અપાકર્ષી બળને ધ્યાનમાં રાખી અને ન્યુક્લિયસની ત્રિજ્યા એ 4 × 10⁻15 મીટર કરતાં ઓછી છે એવું નક્કી કર્યું. ત્યાર પછી આલ્ફા કણના સ્થાને એટલે કે ધન વીજભારના સ્થાને એ પોતે ઇલેક્ટ્રોનને જુદા જુદા તત્વના ન્યુક્લિયસ ઉપર આપાત કરી અને છેલ્લે ન્યુક્લિયસનું જે પરિમાણ છે એ આ સૂત્રને અનુસરે છે એવું તાર્યું. આપણે આ સૂત્ર ડાયરેક્ટ સ્વીકારી લેવાનું છે. તો R બરાબર R0 (1/3) થાય. R0 શું છે? તો અચળાંક છે જેની કિંમત 1.2 ફર્મી અથવા તો ફેમ્ટોમીટર બરાબર 1.2 × 10⁻15 મીટર થાય. એ શું છે? તો પરમાણુ દળાંક છે, એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોન ન્યુક્લિયોનની સંખ્યા છે. તો અહીંયા આપણે ન્યુક્લિયસની ત્રિજ્યા માટેનું સૂત્ર આપણને પ્રાપ્ત થઈ જાય છે. હવે આપણે શું કરવું છે? તો ન્યુક્લિયસનું કદ અને ઘનતા સુધી જઈએ અને એને પાણીની ઘનતા સાથે આપણે સરખાવી છે. તો R બરાબર R0 (1/3) થયું. તો હવે ન્યુક્લિયસનું કદ લઈએ. તો ન્યુક્લિયસનું કદ શું થાય? તો કદ V બરાબર ન્યુક્લિયસને આપણે લગભગ ગોળા તરીકે સ્વીકારીએ છીએ અને ગોળાનું કદ શું છે? 4/3 πr³ છે. તો ન્યુક્લિયસનું કદ થશે 4/3 πr³ ના સ્થાને આ કિંમત લઈ લઈએ તો R0³ × A થાય. R0 નો ક્યુબ થઈ જશે અને 1/3 હતું એટલે એ બની જશે. હવે ન્યુક્લિયસની ઘનતા લેવી છે. ઘનતા, તો ઘનતા બરાબર શું થાય? ન્યુક્લિયસનું કુલ દળ, કુલ દળ એટલે ન્યુક્લિયસનું જ દળ કહીશું. કુલ એટલે એની અંદર રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનનું કુલ દળ, એટલે ન્યુક્લિયસનું દળ ભાગ્યા ન્યુક્લિયસનું કદ. તો ન્યુક્લિયસનું દળ કેટલું થાય? તો આપણને ખ્યાલ છે કે ન્યુક્લિયોનની સંખ્યા કેટલી છે? એ છે. અને એને હું યુ વડે ગુણી નાખું એટલે શું થઈ જાય? ન્યુક્લિયસનું દળ બની જાય. પહેલા લેક્ચરની અંદર તમને આ વસ્તુ મેં સમજાવી છે. એટલે હું AU લખું, સાંભળજો, કે AU લખું અથવા M લખું. આપણને બુકમાં M કીધું છે તો હું MA લખું છું, પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે M કેટલું છે. તો M બરાબર U બરાબર 1.66 × 10⁻27 kg છે. આ વસ્તુ ખાસ યાદ રાખીશું. ચાલો, તો હવે ન્યુક્લિયસની ઘનતા ρ બરાબર ન્યુક્લિયસનું દળ MA બાય ન્યુક્લિયસનું કદ એટલે કે 4/3 πr0³ × A થાય. એ કેન્સલ થાય છે. તો 3m/4 πr0³ જોઈએ. તો અહીંયા M એટલે મેં શું બતાવ્યું? તો 1 યુનિટ એટોમિક માસ યુનિટ, જેની કિંમત 1.66 × 10⁻27 kg કેવી છે? અચળ છે. 4 π અચળ, r0³ અચળ. એનો અર્થ એવો થાય કે ઘનતા કેવી રહે છે? અચળ દરેક ન્યુક્લિયસ માટે. તો પછી રોની કિંમત આપણે મૂકી દઈએ તો 1.66 × 10⁻27 3.14 અને r0³ લઈએ તો r0 એટલે 1.2 10⁻15 નો ક્યુબ. ગણતરી એકવાર ચેક કરી લઈએ. લગભગ 2.3 અને
આનો જે જવાબ આવે છે 2.3 મલ્ટીપ્લાય બાય 10⁻⁻17 આવે છે. ચેક કરવું હોય તો કરી દઈએ આપણે એકવાર. (4.98 બાય 10⁻⁻) તો આપણે સાઈડમાં લઈ લઈએ. -27 છે અને નીચેથી આવશે એટલે +45 થશે. બાય 4 મળે છે આપણને 21.70,368. ભાગ્યા 0.70,368. તો આ જવાબ થાય છે 0.22945 મલ્ટીપ્લાય બાય 10⁻⁻27 અને 45 એટલે 10⁻18 થાય. બરાબર, 18 થશે. તો 2 એપ્રોક્સિમેટ લેવું હોય તો 2.3 10⁻17 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ થશે. હવે આની આ કમ્પેરિઝન આપણે પાણી સાથે કરીએ. એટલે કે ન્યુક્લિયસની ઘનતા 2.3 10⁻17 kg પર મીટર ક્યુબ છે. એકમ કદ દીઠ આટલા કિલોગ્રામ બને છે. આને ઘનતા ઘણી મોટી છે અને એ સૂચવે છે કે પરમાણુનો મોટો ભાગ કેવો છે? પોલો છે. આ ઘનતાને આપણે પાણીની ઘનતા, આપણને ખ્યાલ છે કે પાણીની ઘનતા કેટલી છે? તો પાણીની ઘનતા એસઆઈમાં આપણે જોઈએ તો ρ = 10⁻³ kg પર મીટર ક્યુબ થાય છે. અને એસઆઈમાં થયું, સીજીએસમાં 1 છે, ખ્યાલ હોવો જ જોઈએ. તો પછી ન્યુક્લિયસની ઘનતા એ પાણીની ઘનતા કરતાં MCQની અંદર કામ આવે એવો પ્રશ્ન છે. ન્યુક્લિયસની ઘનતા પાણીની ઘનતા કરતાં 2.3 મલ્ટીપ્લાય બાય 10⁻14 ગણી વધારે છે. કેટલી ગણી છે? તો 2.3 મલ્ટીપ્લાય બાય 10⁻14 ગણી વધારે છે. તો આ આંકડો આપણે યાદ રાખીએ છીએ. તો આ પ્રમાણે રુધરફોર્ડના 2 વિદ્યાર્થી ગાઈગર અને માસ્ડને પ્રથમ આલ્ફા કણનું સોનાના પાતળા વરખ પર પ્રતાડન કર્યું અને આલ્ફા કણના સ્કેટરિંગનો અભ્યાસ કર્યો. ત્યાર પછી પ્રવેગિત ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લીધું અને એના આધારે આપણને આ સૂત્ર આપ્યું. આ સૂત્રનો ઉપયોગ કરી ન્યુક્લિયસની ત્રિજ્યા, કોઈ પણ ન્યુક્લિયસની ત્રિજ્યા આ સૂત્રને અનુસરે છે એમ આપણે નક્કી કરવાનું છે. સીધું સૂત્ર આપણને આપી દીધું છે. જો ન્યુક્લિયસની ત્રિજ્યા આ હોય તો પછી ન્યુક્લિયસનું કદ અને ન્યુક્લિયસની ઘનતા આપણે સૂત્રમાં જોઈએ છીએ. તો ન્યુક્લિયસની ઘનતાનું જે સૂત્ર બને છે એ સૂત્રની અંદર બધી જ વસ્તુઓ અચળ છે. અહીંયા એમ મેં તમને સમજાવી દીધું કે એમ એ શું છે? 1 યુનિટ છે, માસ છે. અને 1 યુનિટ બરાબર આપણે અચળ કિંમત લઈએ છીએ. એટલે ન્યુક્લિયસની ઘનતા એ દરેક ન્યુક્લિયસ માટે લગભગ 2.3 મલ્ટીપ્લાય બાય 10⁻17, અહીંયા 17 છે, kg પર મીટર ક્યુબ બને છે. એની આપણે પાણીની સાપેક્ષમાં કેટલા ગણી વધારે છે એ વસ્તુ પણ અહીંયા સમજાવી દઈએ છીએ. ત્યાર પછી આ સૂત્રનો ઉપયોગ દાખલાની અંદર પણ થાય છે. દાખલા બહુ નાના છે એટલે MCQની અંદર પણ પૂછાઈ શકે. એટલે આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. અને R0ની જે કિંમત છે એ પણ તમારે યાદ રાખવી પડશે. 1.2 ફર્મી, અને ફર્મી મીન્સ 10⁻⁻15
મીટર બને છે. તો આને અનુરૂપ ઉદાહરણની અંદર આપણે જોઈએ તો 13.1 છે એ જોઈ લઈએ. તો આયન લોખંડના ન્યુક્લિયસ માટે દળ હવે આપણે ન્યુક્લિયસના દળને કેપિટલ M લઈ લઈએ. તો M કોનું છે? Feનું. Fe કેટલા આપ્યા છે? તો એ છે 55.85 U છે અને એનો પરમાણુ દળાંક એ આપણને આપ્યો છે 56. તો આપણે ન્યુક્લિયસની ઘનતા શોધવાની થશે. ન્યુક્લિયસની ઘનતા ρ બરાબર, હવે અહીંયા સીધું સૂત્ર આપણે લઈશું નહીં, પણ આપણી પાસે ન્યુક્લિયસની ઘનતા બરાબર ન્યુક્લિયસનું દળ ભાગ્યા ન્યુક્લિયસનું કદ લઈશું. ન્યુક્લિયસનું દળ કેટલું છે? તો એ દળમાં આપણને 55.85 આપેલું છે. પહેલાં આપણે એક કામ કરી દઈએ કે અહીંયા આગળ Fe માટે કદ કેટલું થાય છે જોઈ લઈએ. તો Feના ન્યુક્લિયસનું કદ બરાબર એનું સૂત્ર છે V બરાબર 4/3 પાઈ r ક્યુબ. 4/3 પાઈ અને r ક્યુબ તમને મેં યાદ રખાવ્યું છે. r બરાબર શું લેવાનું છે? r0 નો ક્યુબ. r બરાબર r0 તો કદ આપણે લઈ લઈએ. પહેલાં 4/3 પાઈ r0 નો ક્યુબ અને એનું દળ. જો અહીંયા આપણને ન્યુક્લિયસનું દળ આપેલું છે એટલે M બરાબર M એ ધ્યાનમાં લઈ અને એ ઉડાડવાનો પ્રયત્ન કરવાનો નથી. આ વસ્તુ ખાસ ધ્યાન રાખીશું. આપણને આખા ન્યુક્લિયસનું દળ આપી દીધું છે એટલે આપણે આ સૂત્ર પ્રમાણે જ કદ શોધવું પડશે. તો સૂત્ર પ્રમાણે કદ શોધીએ છીએ ત્યારે કદ બરાબર ન્યુક્લિયસને આપણે લગભગ ગોળો છે એટલે ગોળાનું કદ લઈ લીધું. 4/3 પાઈ r ક્યુબ. r એ શું છે? તો Feના ન્યુક્લિયસની ત્રિજ્યા છે. પણ હમણાં આપણે મેળવ્યું એ પ્રમાણે રુથરફર્ડે કરેલા પ્રયોગના આધારે આપણે નક્કી કરીએ છીએ કે ભાઈ r બરાબર સૂત્ર શું લેવાનું છે? r0 તો આપણે એની અંદર મૂકી દઈએ છીએ. પછી આપણને એ પ્રાપ્ત થાય છે અને એ કયા છે? તો Feના છે. 4/3 લઈ લઈએ. પાઈ કેટલા છે? 3.14. r0 તમારે યાદ રાખવાનું છે 1.2 10 - 15 નો ક્યુબ અને આ 56 થાય. તો આની ગણતરી કરીએ ત્યારે આપણને એનો જે જવાબ મળે છે એકવાર ગણતરી કરી દઈશું કેલ્સીની મદદથી એટલે પરફેક્ટ જવાબ મળે. ગુણ્યા 1.3 ગુણ્યા 56. તો આ જવાબ છે ભાગ્યા 3 કરી દઈએ. ભાગ્યા 3. તો આ જવાબ આપણને 405 ગુણ્યા 10⁻45 બુકનો જવાબ જોઈએ તો એને -43માં છે એટલે 4.05 10 - 43 કદ છે એટલે શામાં લખીશું? મીટર ક્યુબમાં. તો હવે ન્યુક્લિયસની ઘનતા લઈએ તો ન્યુક્લિયસની ઘનતા બરાબર દળ
કેટલું છે 5585.85 હવે યુ લખ્યું છે અને 1 યુ બરાબર આપણે જાણીએ છીએ કારણ કે ગણતરી આપણે અહીંયા મીટર ક્યુબ છે એટલે દળ પણ તમારે એસઆઈમાં જોઈએ અને દળ એસઆઈમાં કેટલું બને તો આપણને ખ્યાલ છે કે 1 યુ એટલે 1 એટોમિક માસ યુનિટ જેની કિંમત છે 1.66 મલ્ટીપ્લાય બાય 10⁻27 kg. ત્યાર પછી આપણે કદ ધ્યાનમાં લઈએ તો કદ છે 4.05 મલ્ટીપ્લાય બાય 10⁻43. આની ગણતરી જોઈ લઈએ તો 66 ભાગ્યા 4.05 તો આપણને જવાબ મળે છે 22.89 અને અહીંયા 10⁻27 ઘાત છે અને અહીંયા 43 એટલે 16 થઈ જાય એટલે 22.89 ગુણ્યા 10⁻16 ઘાત લઈએ જો એક પોઈન્ટ આ બાજુ ખસેડીશું તો અહીંયા 17 થાય એટલે 2.28 10⁻17 ઘાત કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ આપણને ખ્યાલ છે એ પ્રમાણે લગભગ 2.3 જેટલી આપણને પ્રાપ્ત થાય. અગાઉ જે વસ્તુ મેં સમજાવી એ વસ્તુ આ ઉદાહરણ પરથી વધારે ક્લિયર થાય છે કે કોઈ પણ ન્યુક્લિયસની ઘનતા લગભગ અચળ 2 પોઈન્ટ પછી અહીં આગળ 289 આવે ક્યાંક 255 આવે એટલે આ પાછળના આંક 2 પછીના આંક જ બદલાય છે લગભગ એ 2.3ની નજીકની પ્રાપ્ત આપણને થાય છે અને એનું ઉદાહરણ આપણે આ એફીના ન્યુક્લિયસ ઉપરથી તારવી શકીએ છીએ. છે 13.4 દળ ઉર્જા અને ન્યુક્લિયર બંધન ઉર્જા મોસ્ટ આઈએમપી પ્રશ્નમાંથી બની શકે કે ન્યુક્લિયર બંધન ઉર્જા અને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા સમજાવવું તો આ વસ્તુ સમજવા માટે આપણે પ્રથમ ન્યુક્લિયસને ધ્યાનમાં રાખીશું. ન્યુક્લિયર દળ ઉર્જા અને ન્યુક્લિયર બંધન ઉર્જા. હવે આ વસ્તુ સમજવા માટે આપણે આઈન્સ્ટાઈનનો વિશિષ્ટ સાપેક્ષવાદ ધ્યાનમાં લેવો પડે કારણ કે દળ ઉર્જા દળનું ઉર્જામાં અને ઉર્જાનું દળમાં રૂપાંતર થઈ શકે છે. દળને સમતુલ્ય ઉર્જા કેટલી બને એ આપણે જાણતા હોવા જોઈએ. તો આ પોઈન્ટ પહેલાં આપણે આઈન્સ્ટાઈનનો વિશિષ્ટ સાપેક્ષવાદ લઈ લઈએ. તો આઈન્સ્ટાઈન આ વાત પરથી એવું કહેવા માગે છે કે દળ એ ઉર્જાનું એક સ્વરૂપ છે. આ વાદ અસ્તિત્વમાં આવ્યો એ પહેલાં એવું માનવામાં આવતું હતું કે દળ અને ઉર્જાનું અલગ અલગ સંરક્ષણ થાય છે પણ આઈન્સ્ટાઈને બતાવ્યું કે દળ એ ઉર્જાનું બીજું સ્વરૂપ જ છે. એ બંનેને આપણે અલગ પાડી શકતા નથી. દળ અને ઉર્જા બંને વચ્ચે સમતુલ્યતાનો સંબંધ જે આપણે જાણીએ જ છીએ કે E બરાબર mc² બને છે જ્યાં m એ શું છે દળ છે અને c એ શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ. c બરાબર કિંમત આપણને ખ્યાલ હોવો જોઈએ 3 × 10⁸ મીટર પર સેકન્ડ થાય છે. તો દળ અને ઉર્જાના સમતુલ્યતાના આ જે સંબંધ છે એ સંબંધની પ્રાયોગિક ચકાસણી આઈન્સ્ટાઈને
ઇલેક્ટ્રોન, ન્યુક્લિયસ, ન્યુક્લિયોન અને નવા શોધાયેલા જે તત્વો છે, નવા શોધાયેલા જે કણો, તત્વો નહીં પણ કણો છે, એમની વચ્ચે થતી ન્યુક્લિયર પ્રક્રિયાઓને ધ્યાનમાં રાખી અને આ સંબંધને પ્રાયોગિક રીતે ચેક કર્યો હતો. આપણે E બરાબર mc² સૂત્ર ધ્યાનમાં રાખવાનું છે. અહીંયા ઘણીવાર આપણને પ્રશ્ન પૂછાઈ શકે છે કે જ્યારે દળ 1 કિલોગ્રામ હોય અથવા 1 યુનિટ હોય, એટોમિક માસ યુનિટ હોય, તો એ દળને સમતુલ્ય ઉર્જા શું બને? તો એ આપણને એક સ્વાધ્યાયનો દાખલો પણ છે, એ દાખલો હું ગણાવીશ. પ્લસ એક એક્સ્ટ્રા પણ તમને કામ આપી દઉં, એટલે તમે અલગ દળને અનુરૂપ E કેટલું બને છે એ ધ્યાનમાં લઈ શકો. અહીંયા એ પણ વસ્તુ યાદ રાખીએ છીએ આપણે કે અત્યાર સુધી ઉર્જાનો આપણે એકમ જૂલ લેતા હતા, પણ પરમાણુ અને ન્યુક્લિયસ ખૂબ જ નાની સાઇઝ છે, એટલે એમની જે ઉર્જા છે એ આપણે જૂલની જગ્યાએ ઇલેક્ટ્રોન વોલ્ટમાં લઈએ છીએ. તો આપણને ખ્યાલ હોવો જોઈએ, જે ચેપ્ટર 12માં તમે ભણશો, ઇલેક્ટ્રોન વોલ્ટ અને જૂલ વચ્ચે શું સંબંધ છે? તો 1 જૂલ બરાબર 1.6 10 - 19 ઇલેક્ટ્રોન વોલ્ટ થાય. હવે એ ધ્યાનમાં લેવું છે કે તમને લગભગ સૂત્ર સીધું જ આપેલું છે. સ્વાધ્યાયની અંદર દાખલા સ્ટાર્ટ કરીએ એ પહેલાં ઉપરની ડેટા બધા માટે કોમન છે, એનો ઉપયોગ કરી અને આપણે ચાલીએ છીએ. પણ એક વસ્તુ યાદ રાખી દઈએ છીએ કે જેમ પરમાણુ અને ન્યુક્લિયસની અંદર આપણે દળ માટે 1 એટોમિક માસ યુનિટ લઈએ છીએ, એમ ઉર્જા માટે દરેક ઉર્જા શોધ્યા પછી જવાબમાં ઇલેક્ટ્રોન વોલ્ટની અપેક્ષા રાખે છે, એટલે જવાબ આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં લાવીશું. અને જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવા માટે મેં કીધું એ પ્રમાણે 1.6 × 10 - 19 વડે આપણે ભાગીશું. એટલે ક્યાં ગુણવાનું થાય, ક્યાં ભાગવાનું થાય, એ સંબંધના આધારે આપણે સરળતાથી મેળવી શકીએ. તો હવે દળ ઉર્જા અને ન્યુક્લિયર બંધન ઉર્જા, આ સંબંધ આપણે જાણતા હોઈશું તો જ એ સમજી શકાશે. તો આ વાત થઈ આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદની. સાપેક્ષવાદ અનુસાર આપણે દળ અને ઉર્જા વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર E બરાબર mc² છે, યાદ રાખીએ છીએ. m એ દળ છે અને c એ પ્રકાશનો વેગ છે, જેની કિંમત પણ યાદ રાખવાની છે, 3 × 10⁸. હવે આગળ જોઈએ તો સમજીએ કે ન્યુક્લિયસમાં શું હશે? તો પ્રોટોન માટે હું P લખું છું અને ન્યુટ્રોન માટે N. એટલે ન્યુક્લિયસ એ પ્રોટોન અને ન્યુટ્રોનનું બનેલું છે. આપણે ન્યુક્લિયસનું દળ એમ કહીએ તો ન્યુક્લિયસનું દળ કેપિટલ M એ આપણે આ સંબંધને ધ્યાનમાં રાખીએ તો એવું કહી શકીએ કે ન્યુક્લિયસનું દળ એ એની અંદર રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના કુલ દળ જેવું બનવું જોઈએ. એટલે ન્યુક્લિયસનું દળ બરાબર ન્યુક્લિયસની અંદર રહેલા ન્યુક્લિયોન. આપણને ખ્યાલ છે કે પ્રોટોન અને ન્યુટ્રોન માટે એક જ નામ, સહિયારું નામ આપણે ન્યુક્લિયોન રાખેલું છે. એટલે ન્યુક્લિયસનું કુલ દળ બરાબર ન્યુક્લિયોનનું દળ થવું જોઈએ, પણ વાસ્તવમાં આવું થતું નથી. ફરી એકવાર સમજીએ. ન્યુક્લિયસનું દળ M એટલે જેટલા પ્રોટોન છે એ પ્રોટોનનું કુલ દળ, જેટલા ન્યુટ્રોન છે એ ન્યુટ્રોનનું કુલ દળ, પ્રોટોન અને ન્યુટ્રોનનું જે કુલ દળ બન્યું એનો સરવાળો એટલે ન્યુક્લિયસનું દળ બનવું જોઈએ. પણ વાસ્તવમાં આવું બનતું નથી. તો આપણે સમજી લઈએ શું બને છે અને કેટલો તફાવત રહે છે. એ તફાવતને આપણે શું કહીશું, કયું દળ કહીશું, તો આ દરેક વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. ન્યુક્લિયસનું કુલ દળ કેપિટલ M લીધું. ધારો કે એક ન્યુક્લિયસ લઈ લઈએ, X, Z, A છે. તમે સૂત્ર જોશો એટલે તમને તરત જ ખ્યાલ આવશે કે આ ન્યુક્લિયસને આપણે આ રીતે દર્શાવીએ છીએ સંકેતમાં. Z એ શું આપે છે? પરમાણુ ક્રમાંક, એટલે કે એની અંદર રહેલા પ્રોટોનની સંખ્યા. તો પ્રોટોનની સંખ્યા Z બરાબર પ્રોટોનની સંખ્યા થાય. હવે એ એટલે પ્રોટોન અને ન્યુટ્રોન બંનેનો સરવાળો છે. તો મારે ન્યુટ્રોન લેવા હોય તો ન્યુટ્રોન બરાબર હું શું કહીશ? તો A - Z બરાબર ન્યુટ્રોનની સંખ્યા
આપણને ખ્યાલ છે કે પ્રોટોનના દળ માટે એમપી સંજ્ઞા લઈએ તો પ્રોટોનનું દળ ન્યુક્લિયસમાં પ્રોટોનનું દળ કેટલું થશે? ઝેડ એમપી થાય. એક પ્રોટોનનું એમપી, ઝેડ પ્રોટોન છે તો બધા જ પ્રોટોનનું કુલ દળ ઝેડ એમપી લખાય. એ જ રીતે ન્યુક્લિયસમાં ન્યુટ્રોનનું દળ આપણે એમ એન કહીએ તો ન્યુટ્રોન કેટલા છે? એન. તો ન્યુટ્રોનનું દળ કુલ દળ એ એન ઇન્ટુ એમએન બને. એમએન બને તો ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન નું કુલ દળ બરાબર ઝેડ એમપી પ્લસ એન એમએન કહેવાય. એ ન્યુક્લિયસના દળ એમ જેટલું થવું જોઈએ. જો પહેલાં આપણે ન્યુક્લિયસનું સમગ્ર દળ એમ ધારી લીધું. ન્યુક્લિયસ કોનું બનેલું છે? પ્રોટોનનું અને ન્યુટ્રોનનું. પ્રોટોનને આપણે ઝેડ કહીએ છીએ, એટલે ધારો કે આ ન્યુક્લિયસની કલ્પના કરીએ તો આ ન્યુક્લિયસની અંદર ઝેડ પ્રોટોન રહેલા છે અને એ માઇનસ ઝેડ ન્યુટ્રોન રહેલા છે. તો હવે આ ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોનનું કુલ દળ તો સંખ્યા ગુણ્યા એકનું એટલે ઝેડ એમપી બને. આ ન્યુક્લિયસની અંદર રહેલા ન્યુટ્રોનનું કુલ દળ તો એન એમએન બને. તો પછી પ્રોટોન અને ન્યુટ્રોનના દળનો સરવાળો ઝેડ એમપી પ્લસ એન એમએન થાય. એ બરાબર એમ થવું જોઈએ, પણ એમ થતું નથી. આ જે દળનો સરવાળો છે એ એમ કરતાં કેવો છે? મોટો છે. તો પછી આ જે દળનો તફાવત રહે છે, આ સરવાળો મોટો છે અને ન્યુક્લિયસનું દળ જે છે એ ઓછું છે. તો આ બંનેના દળનો તફાવત લઈએ તો ઝેડ એમપી પ્લસ એન એમએન માઇનસ એમ બરાબર આપણે ડેલ્ટા એમ લખીએ છીએ, કેપિટલ એમ લઈશું અને આને કહીએ છીએ દળ ક્ષતિ. તો કોઈ પણ ન્યુક્લિયસની અંદર ન્યુક્લિયસનું દળ એ એના ઘટક ન્યુક્લિયોનના દળના સરવાળા કરતાં કેવું હોય છે? ઓછું હોય છે. આ બે જે દળનો તફાવત છે એને આપણે શું કહીએ છીએ? દળ ક્ષતિ કહીએ છીએ. હવે આપણે પ્રશ્ન આવે છે બંધન ઉર્જા સુધી જવું છે તો આ દળ ક્ષતિ ડેલ્ટા એમ ને અનુરૂપ ઉર્જા લેવી હોય તો ઈ બરાબર એમસી સ્ક્વેર સૂત્ર અનુસાર ઈ બરાબર એમ સી સ્ક્વેર સૂત્ર અનુસાર શું મળશે આપણને? ઈ બરાબર ડેલ્ટા એમ કેપિટલ લઈશું સીનો સ્ક્વેર થાય. હવે સમજવું પડશે કે હજી આપણે આને બંધન ઉર્જા કહેતા નથી. સાંભળીએ. હવે આપણે ન્યુક્લિયસની અંદર ન્યુક્લિયસનું નિર્માણ કરીએ અને ન્યુક્લિયસનું વિખંડન કરીએ, સમજીશું. તો ધારો કે ઝેડ પ્રોટોન અને એન ન્યુટ્રોનને ભેગા કરીને ન્યુક્લિયસ બનાવીએ. કલ્પના કરીશું ઝેડ પ્રોટોન અને એન ન્યુટ્રોન ભેગા કરીને જ્યારે ન્યુક્લિયસ બનાવીએ છીએ ત્યારે ડેલ્ટા એમ જેટલું દળ વધે છે. કારણ કે આમના જે વ્યક્તિગત દળ છે એ ન્યુક્લિયસના દળ કરતાં કેવા છે? વ્યક્તિગત દળનો સરવાળો કર્યો એટલે એમ કરતાં દળ કેવું થઈ જાય? વધી જાય. તો આ પરિસ્થિતિમાં શું થશે? ફરી ધ્યાન આપીશું. ઝેડ પ્રોટોન એન ન્યુટ્રોન ભેગા કરી અને ન્યુક્લિયસનું નિર્માણ કરીએ છીએ ત્યારે ડેલ્ટા એમ જેટલું દળ ક્ષતિ જેટલું દળ વધે છે.
એને સમતુલ્ય ઉર્જા કેટલી થશે? ડેલ્ટા એમ સી સ્ક્વેર જેટલી. અને આટલી ઉર્જા શું થાય છે? ઉત્સર્જિત થાય છે. હવે એનું એક્ઝેક્ટ ઓપોઝિટ વિચારો કે ધારો કે એક ન્યુક્લિયસ છે જેનું દળ એમ છે. હવે આ એમ દળના ન્યુક્લિયસમાંથી આપણે ઝેડ પ્રોટોન અને એન ન્યુટ્રોનને છૂટા કરવા છે. તો છૂટા પાડીશું તો હકીકતમાં દળ તો કેટલું હતું? ન્યુક્લિયસનું તો કેપિટલ એમ હતું. પણ હવે જ્યારે છૂટા કરીએ છીએ ત્યારે દળ શું થઈ જવું જોઈએ? વધવું જોઈએ. એટલે બહારથી દળની જરૂર પડે. બહારથી દળની જરૂર પડે એનો અર્થ એવો થાય કે ડેલ્ટા એમ સી સ્ક્વેર જેટલી ઉર્જા આપણે શું કરવું પડશે? બહારથી આપવી પડશે. ભેગા કરીએ છીએ. અહીં આગળ આપણે શું કર્યું હતું? તો એ વખતે ઉર્જાનું ઉત્સર્જન થયું. હવે શું કરવાનું છે? આપણે એમ પ્રોટોન ઝેડ પ્રોટોન લીધા, એન ન્યુટ્રોન લીધા, એમના વચ્ચે હવે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે બહારથી ડેલ્ટા એમ સી સ્ક્વેર જેટલી ઉર્જા આપવી પડે છે. અને આ જે ઉર્જા છે એ ઉર્જાને બંધન ઉર્જા કહીએ છીએ. ન્યુક્લિયસની બંધન ઉર્જા. હવે આ જે ઉર્જા બની એ ઉર્જાને જો હું ન્યુક્લિયોનની સંખ્યા વડે ભાગી દઉં, ઈબી બાય એ, કોઈ પણ ન્યુક્લિયસની અંદર કેટલા ન્યુક્લિયોન હોય છે એ જેટલા, તો ન્યુક્લિયસની બંધન ઉર્જા ઈબીને એ વડે ભાગીએ ત્યારે આપણને ઈબી એ મળે છે. અને આને કહીએ છીએ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. બી એન કહીશું. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. આને આપણે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કીધી. એક ન્યુક્લિયોન માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા લઈએ, એક ન્યુક્લિયોન માટે બંધન ઉર્જા લઈએ તો એને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ઈબીએન કહીશું. અને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાની મદદથી કોઈ પણ ન્યુક્લિયસની સ્થિરતા આપણે નક્કી કરી શકીએ છીએ, એનું સ્થાયીપણું, જે હવે પછીના નેક્સ્ટ પ્રશ્નમાં આપણે સમજવાનું છે. તો આ પ્રમાણે દળ ઉર્જા અને ન્યુક્લિયરની બંધન ઉર્જા અને વધારામાં ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા આપણે નક્કી કરી શકીશું. હવે અહીંયા ડેલ્ટા એમ દળ ક્ષતિ છે. દરેકની અંદર દરેક ન્યુક્લિયસ માટે આપણે જો દળ ક્ષતિ શોધી નાખીએ તો આપણને બંધન ઉર્જા સરળતાથી પ્રાપ્ત થાય. પણ મેં કીધું એ પ્રમાણે દરેક ઉર્જા આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં, અને અહીંયા લગભગ મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં અપેક્ષા રાખે છે, એટલે MeVમાં રાખવાની છે, શોધવાની છે. એટલે એ પ્રમાણે આપણને કન્વર્ટ કરતાં આવડતું હોવું જોઈએ કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 મલ્ટીપ્લાય બાય 10⁻⁻19 જૂલ. આ સંબંધ ખાસ આપણે યાદ રાખીશું. એટલે ઇલેક્ટ્રોન વોલ્ટ એ ઉર્જાનો કેવો એકમ છે? નાનો એકમ છે. ટૂંકમાં ભેગા કરીએ ત્યારે ઉર્જા ઉત્સર્જિત થાય અને છૂટા કરીએ ત્યારે બહારથી ઉર્જા આપવી પડે. અને એ જે ઉર્જા છે એને આપણે બંધન ઉર્જા કીધી. ન્યુક્લિયોનની સંખ્યા વડે ભાગી દઈએ તો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા મળે. હવે આને અનુરૂપ આપણને બુકમાં ઉદાહરણ પણ આપ્યા છે અને સ્વાધ્યાયના પણ દાખલા છે. એટલે દરેક પોઈન્ટને અનુરૂપ જે પણ દાખલા આવતા હોય એ આપણે પૂર્ણ કરી દઈએ. એટલે પાછળથી તમારે એની કોઈ પણ દાખલો ગણવા માટે વધારાનું એક્સ્ટ્રા કોઈ વિચારવું પડે નહીં અને થોડીક સરળતા રહે. તો ઉદાહરણનો દાખલા નંબર 13.2 જોઈએ. રકમ જોઈએ તો આ પ્રમાણે છે. 1 ગ્રામ દ્રવ્યને સમતુલ્ય ઉર્જા. હમણાં મેં તમને ઉદાહરણ આપ્યું હતું એ પ્રમાણે 1 ગ્રામ દળને સમતુલ્ય ઉર્જા. તો 1 ગ્રામ દળને સમતુલ્ય ઉર્જા શું થશે? તો આપણને સંબંધ ખ્યાલ છે કે દળ અને ઉર્જા વચ્ચેનો સંબંધ E બરાબર mc² છે.
દળ કેટલું લઈશું? 1 ગ્રામ. સી આપણે 3 × 10⁸ એસઆઈમાં લઈએ છીએ, એટલે એમ બરાબર 1 ગ્રામ બરાબર 10⁻³ kg લઈ લઈએ. સી કેટલા લઈશું? 8 મીટર/સેકન્ડ. તો 10⁻³ 3 10⁸8² તો 9 10⁻16 - 3 એટલે આપણને જવાબ મળશે 9 10⁻13. શામાં આવશે? જૂલમાં આવશે. બરાબર. પણ આપણે 1 ગ્રામના સ્થાને આપણે ઉપયોગમાં લેવાનું છે 1 એટોમિક માસ યુનિટ, એટલે દળ 1 U જેટલું લેવાનું છે. તો તમે હોમવર્કની અંદર આ ગણી અને મેળવી લેજો. તો એમ બરાબર 1 U દળને સમતુલ્ય ઉર્જા, અને એ પણ શામાં લેવી છે? મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં, મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ 10⁶ તો એ જવાબ જે આપણે વારંવાર સ્વાધ્યાય કે ઉદાહરણના દાખલામાં એનો ઉપયોગ કરવાનો છે, અને એ 931.55 લગભગ 930 31 32ની આજુબાજુ આવે છે, જે તમે સરળતાથી શોધી શકો એમ છો. તો આટલું ઘરેથી હોમવર્કમાં આપણે શોધી લઈશું.